નમસ્કાર મિત્રો, વરસાદની 5 મોટી નોન-સ્ટોપ ખબર આવી રહી છે। રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે। અનેક વિસ્તારમાં જળબંબાકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનાનો ગુજરાત માટે વરસાદથી ભરપૂર હશે। હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 28 જુલાઈ સોમવારે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। ગુજરાતમાં 27 જુલાઈ રવિવારથી મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ હોવાના હવામાન વિભાગનું માનવું છે। ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે। આ કારણે માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહેસાણા, મહીસાગર, પાટણ, દાહોદ અને આણંદમાં રેડ એલર્ટ છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો એવો જોર જોવા મળ્યો કે 198 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। નડિયાદ શહેરમાં સૌથી વધુ 10.43 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે અમદાવાદ જિલ્લાના ઇસ્ટ્રોયમાં પણ 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે, જેમ કે મહેમદાબાદમાં 9.37 ઇંચ, માતરમાં 8 ઇંચ, મહુધામાં 7 ઇંચ અને વસોમાં 6.22 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો હાલ બુલેટિનમાં આટલું જ। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।